હાડીદર બોડીદરના પાદરમાંથી 10-11 વર્ષનો એક આયરનો દીકરો દેવાજ બોદરનો દીકરો નવઘણના માટે મરવા જ્યારે ડગલા દેતો હતો ને તેથી એને ઘણાએ કીધું હોય છે કે તું મરવા જાશો, તારા આશ્રિત માટે મરવા જાશો, નવઘણ માટે મરવા જાશો અને તારે આજ બરાબર નવઘણનું પાત્ર ભજવવાનું છે. અને તેથી 10-11 વર્ષનો દીકરો દુશ્મનની કચેરીમાં આવી અને તંબુમાં આવીને કહેતો હતો મને મારું જુનાગઢ આપી દો, હું નવઘણ છું. અને ત્યારે આજ પણ આપણે કોઈ છોકરાને એમ કહી તારા ઉપર તલવારનો ઘા કરે તોય તારે એમ જ કહેવાનું છે કે હું ફલાણો છું, હું શિવાજી છું, પ્રતાપ છું, ફલાણો. પેલા કદાચ હા પાડે પણ આમ તલવાર ઊંચી થાય તરત કહી દે ના 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 હું તો મગનભાઈ નો છોકરો છું. હા ઈ રાડ ફાટી જાય હેલું નથી પણ આમ તલવાર જ્યારે વીજળી જેવી તલવાર માથે આમ તોડાણી છતાં ઈ આયરનો દીકરો તેથી એટલું જ કહેતો હતો જુનાણાનો હોરસનો ધણી નવઘણ છું, મારું જુનાણું ખાલી કરી દો નકર તમારા મૂળિયા ઉખેડી નાખીશ. તલવારનો ઝાટકાનો ઘા થયો ત્યાં સુધી બીજો શબ્દ ન આવે. એટલે એના માટે આપણને કહેવાનું મન થાય ઓ મેરી જમી મહેબૂબ મેરી नस नस में तेरा इश्क है फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकलते. ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ એના માટે તો લોકગીતોમાં વંદના થઈ, છંદોમાં થઈ, શ્લોકોમાં થઈ, ગીતોમાં થઈ, ભજનોમાં થઈ, દુહાઓમાં થઈ, હોની રીતે બધા ભાવ વંદના કરતા હોય. પણ અમારા મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કાઈ ન હોતા પવન પાણી જળ થળ અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક મદ ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા ઉતા આપે બુદ્ધિ થકી નીરતાર શક્તિ નિપાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રંગ રૂપ સ્વાર્થી બૈનાના પ્રભુ પ્રમારથ બૈના સામ સૂજે નાહી બીજો કોઈ જોવનના સ્વરૂપ મન ત્રિગુણી ચલાઈ માયા કોટી પ્રણાયા તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વર તમે ભારત તીન 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 દેવ કિયા કીર્તા. દુનિયામાં બધું ખોટું છે, એક દ્વારકા વાળો હાચો છે. હાચો બાબા હાચો એક ઈશ્વરા કો સંગ કૂડો દેવરો મંડાળ ભૂલ તીરી મેર સમે કૂડો કૂડો હે તમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે પરબ અબ ભવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપા હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વારવાને રાજા સાઈ લોગ લોની ફોજ માથે એકલો નાટકો રાણો હટકો એક તાવીના સપના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નારમંકા મહાદેવ નામ ધારી જય હો જય હો. હજારા લઈ હાલો કણ બાને કાઢો રાણો હસુ મારા ભાઈ ધોખારા રાજંદ ગન ચોકદારા લલકારા એમ જડી વાળા હાલે નગારા ત્રંબાળુ ભૂર્યા ઉકળ્યા નરન રાજન માતાના ટોળા ગીતડા ટોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ઘણી નારે કાકે હે લોળા રમ ચોળા પાઉ પ્રજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોળા
વારો થાય ટોકારા રાજા તો તને જોમદારા લલકારા હેમ છડી વાળા હાલે નગારા તુંબાળું ભૂર્યા ઉકળ્યા ન રંગ તને રાજ રંબાદાણા ટોળા ગીત રાજા ટોળા રાજા રંગ ચોળા પટોળામાં ઝોપે ગણી નાર હે ટોળા રંગ જોડા પાઉં બજા નથી હાલે રૂમ બોળા અંગ જોડા સીધા શણગાર હઈ દાણા ઉગળા તો ફેદળા હીઠા તો ભોગે છેલે તો સોળા જાણે મેળા ગીરી વાતો અને ગીતો મને આવે પણ મામા ઘોળ કરે છે તો એક ગીત લઈ લો પછી પ્રસંગ કહું મારે એકાદ પ્રસંગ પણ કેવો છે પણ આ ઈ લઈ લો પણ એની પહેલા અડીખમ છે કુળ આયા રે આયર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન કોઈ કાયર જગમાઈ વાત કાયર પાગલ દીદી મનો ડાંગર અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાઈ વાત ગાયર ગાયર વાલો 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 ભગવાની રાસ વાલો ધડકો ઢોલ ઠાલો આયરાણીયું અતાલો છોડીને પ્રાણ છાલો ભગવાની રાસ વાલો ધડકો ઢોલ ઠાલો આયરાણીયું અતાલો છોડીને પ્રાણ છાલો અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દિન ગાયર જગમાઈ ગાયર ગાયર આ બધા ગીતો વાતો આપણી પરંપરા છે, આપણી ધુરા છે, આપણી અસ્મિતા છે અને એ તમે સાંભળો છો એટલે અમે આ બધી વાતો કરી શકીએ છીએ, ગીત ગાઈ શકીએ છીએ. અમે કાયમ પ્રોગ્રામમાં કહીએ છીએ કે તમે આવું જ્યાં સુધી સાંભળશો ત્યાં સુધી અમને
વાંધો નહીં આવે. આપણી પરંપરાના જે બધા ગીતો છે, આપણી વાર્તાઓ છે, એ આપણી ધરોહર છે અને એ ધરોહરને જીવતી રાખવા માટે વખતે જ્યારે વખત આવ્યો ત્યારે બલિદાન પણ દેવાના છે. વર્ષો પહેલાની વાત હોય તો ભલે 1000 વર્ષ પહેલાની વાતો હોય, 5000 વર્ષ પહેલાની વાતો હોય, એ બધી હોય, પણ અહીંયા મામા ડાયરો ઘણી બધી સંખ્યામાં બેઠો એટલે હું તમને કહું, અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં જામખંભાળિયાની પાસે બેરાજા ગામ છે. આજ પણ રામસિંહ પટેલનું બેરાજા કહેવાય છે. રામસિંહ મામા આયર 30 વર્ષ પહેલાની ખાલી વાત તમને કરું છું. 30 વર્ષ પહેલા ઈ રામસિંહ મામા આયર પોતાની ઘોડલીની માથે સવાર થઈ અને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જાવે નહીં ભાગા મૃગાણા હી ગાજ ગન તોપકા ગણાગા તારી પાગા હાથ જાય તાતો રીટા રાગા રવે નાગા ખરાંગા પે રાજી રૂમા જુમા ઠુમા ઠુમા ઘોડલી રમાડતા રમાડતા પોતાની વાડી આવે છે. વાતો તો ઘણી બધી છે પણ આ ઘોળ બધું થાય એટલે હું ટૂંકમાં ગાતો ગાતો તમને કહીશ. પછી એવું લાગશે તો પ્રસંગ એકાદો કહીશ. પણ પોતાની વાડી આવ્યા ને પોતાનો હાથી, જેને આપણે અત્યારની ભાષામાં નોકર કહીએ છીએ, બાપુ મામા, ઈ પોતાનો હાથી બેઠો બેઠો પાણી વાળતો વાળતો રોતો તો આ હું જોયા એટલે કીધું કરે ભાઈ કેમ રડે છે, કેમ રોવે છે? તો કે આજ મારી હગાઈ તૂટી જાય છે. મારા હાહરા જે છે એને મારી આરે જે નાનો હતો અને સંબંધ થયો છે એ એમની દીકરીને બીજે પરણાવી દે છે. કે કારણ એટલું મારે વાડી હિમમાં હેઠો નહીં, ગામમાં કોઈ ઘર નહીં, ઓટલો નહીં અને ખાલી તમારા ભેળો હાથી રહું છું, ક્યાંય રહેવાનું કાંઈ છે નહીં. એટલે મારો હાવરો કહે છે કે મારી દીકરીને દુખી કરવા રહેવા તારે ઘરે નથી અને હું નહીં દઉં. એવું છે કે હા, 30 વર્ષ પહેલાની, 30 કે 32 35 વર્ષ પહેલાની તમને વાત કરું છું. અને એ રામસિંહ મામા આયર, એ રામસિંહ મામા એટલું કીધું કે વાત તો એટલી છે ને તારા હારાને કે તારી પાસે કાંઈ છે નહીં, જમીન નથી, મકાન નથી, એટલા માટે તને દીકરી નથી દેતો. એવું છે ને બીજે પરણાવી દે? કે હા, કે હાલ મારી હારે. અને પોતાના હાથીને હારે લઈ ગયા અને ગામમાં તાલુકે જઈ અને 20 વીઘાનો દસ્તાવેજ કરી દીધો. પછી દસ્તાવેજ લઈને છોકરાના ઈ જુવાનના હાહરાને દેખાડ્યો કે આની પાસે 20 વીઘા જમીન છે અને આજથી આને હું આપી દઉં છું. હવે તમારી દીકરીને મકાન પણ હું એને કરી દઈશ. અને તેથી 20 વીઘા જમીન આપી ગામમાં ઈ બેરાજામાં મકાન બનાવી દીધા. આજ પણ એનો પરિવાર ત્યાં રહે છે. એટલે કેવું પડે અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર. ભડમકવાળો ભોજો 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 ભડમકવાળો ભોજો કરવું છે તોય ભોજો બીજાનો લઈએ ભોજો જઈ દઈશ રામ જોજો. ભડમકવાળો ભોજો બીજાનો લઈએ ભોજો મરવું છે તોય ભોજો જઈ દઈશ રામ જોજો. અડીખમ છે મૂળ આયર પેટ જેના હાયર કોઈ દિન હોય કાયર જગમાં વાત જાય. હવે હા હર્ષ મામા જાઓ. અલીશા બેન થોડા ને જાનમ નાગબાઈ